સુરતના રાંદેર વિસ્તારની હદમાં આવેલા મોરા ભાગળ જાહેર રોડ પર આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટની ઘટના બનવા પામી છે, જેમાં 35 લાખથી વધુની લૂંટ હોવાનું જાણવા મળ્યું છે। સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા રાંદેરના મોરા ભાગળ જાહેર રોડ પર આંગડિયા પેઢીનો કર્મચારી 35 લાખ રૂપિયા રોકડા લઈ મોટરકારમાં જતો હતો। તે દરમિયાન એક્ટિવા મોપેડ પર આવેલા બે ઈસમોએ આંગડિયાના કર્મચારીની મોટરકાર રસ્તામાં જ આંતરી ગાડીના કાચ તોડી 35 લાખ રૂપિયા ભરેલા થેલાની લૂંટ કરી ભાગી છૂટતા વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી હતી। ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી જવા પામ્યો હતો અને આ લૂંટારૂને પકડવા માટે નાકાબંધી કરી હતી। રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રામનગર 4 રસ્તા પાસે એક લૂંટની ઘટના બનેલ છે, જેમાં હકીકત એ પ્રકારે છે, ફોર્ચ્યુનર ગાડીમાં અંકિત પુનિયા નામના વ્યક્તિ દ્વારા આંગડિયામાંથી પૈસા ઉપાડી અને કીમ ખાતે પોતાના રહેઠાણ તરફ જઈ રહેલા હતા। એ દરમિયાન એક મોટરસાઇકલ ચાલક ફોર્ચ્યુનર ગાડી સાથે અથડાવી અને માથાકૂટ કરેલ અને એ દરમિયાન ડ્રાઈવરનું અને ડ્રાઈવર સાથે રહેલ ફરિયાદીના ભાઈનું ધ્યાન એ તરફ ખેંચેલ। આ વાતચીત દરમિયાન અને રકઝક દરમિયાન પાછળના ભાગેથી આવી અને એક એક્ટિવા ચાલક બે સવારીમાં જે હતા, જે એક્ટિવા પર આવેલા બે લોકોએ પાછળના કાચને તોડી અને પાછળ મૂકવામાં આવેલ આંગડિયામાંથી ઉપાડેલ પૈસા લઈ અને ફરાર થઈ ગયેલ છે। આ સમગ્ર ઘટનાની જાણ થતાં સુરત શહેર પોલીસ દ્વારા ઘટનાને અંજામ આપનાર આરોપીઓની શોધખોળ ચાલુ છે। હાલમાં ક્રાઇમ બ્રાન્ચ, સુરત ક્રાઇમ બ્રાન્ચ, ઝોન એલસીબી તેમજ રાંદેર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આરોપીની ઓળખ કરવા તેમજ આરોપીને પકડી પાડવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે। કુલ રકમ જે પ્રાથમિક ધોરણ પર જણાવવામાં આવેલ છે ફરિયાદી દ્વારા, તે મુજબ 35 લાખ રૂપિયા ભાગળ ખાતે આવેલ આંગડિયા પેઢીમાંથી ઉપાડેલ અને આ રકમ જે છે એ ફરિયાદી જે છે કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ હોય તેના વ્યવસાયિક કામ અર્થે આ પૈસા ઉપાડેલ હોવાનું પ્રાથમિક તબક્કામાં જણાવવામાં આવેલ છે। રાંદેરના મોરા ભાગળમાં લાખો રૂપિયા લૂંટ થતાં સ્થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને લૂંટારૂઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે।